બગદાણાના આખા કેસને લઈ અને હવે ફરી એકવાર ચર્ચાઓએ વેગ પકડ્યો છે, કારણ કે આ આખા કેસમાં જે 8 આરોપીઓ છે એમના જામીન મંજૂર થયા છે અને આ જામીન મંજૂર થતાની સાથે જ હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે કઈ શરતોના મુતાબિક આ લોકોને જામીન આપવામાં આવ્યા છે। આ તમામ બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની આખી ઘટનામાં કોળી સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે હવે એમને ન્યાય મળી ગયો છે। આ આખી બાબતને લઈ અને કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે 8 લોકોના જે છે જામીન અરજી મંજૂર થઈ છે, એમને જામીન મળી ગયા છે અને હવે આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ આ લોકોના જે જામીન અરજી મૂકી હતી એ એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેતભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી। એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે। સાહેબ, આમાં જે 7 આરોપીની જામીન અરજી થઈ કે 8 આરોપી? અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે, અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી। બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર, એડવોકેટ મારા લર્નેડ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ, એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે। હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેતભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી। એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે। સાહેબ, આમાં જે 7 આરોપીની જામીન અરજી થઈ કે 8 આરોપી? અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે, અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી। બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર, એડવોકેટ મારા લર્નેડ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ, એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે। અહીંયા આ આખી બાબતમાં એમને જામીન મળી ગયા છે અને જો જામીનની શરતની વાત કરવામાં આવે તો એમને શરતી જામીન મળ્યા છે। એની અંદર શરત રાખવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ કોઈ પણ પ્રકારે ટિપ્પણી એ લોકોને નથી કરવાની અને વધુમાં આ લોકોને જે જામીન મળ્યા છે, જે સ્વતંત્રતા મળી છે એ સ્વતંત્રતાનો પણ કોઈ પણ પ્રકારે દુરુપયોગ નથી કરવાનો। આ તમામ શરતને લઈ અને એમને જામીન મળ્યા છે, આ શરત એમને પાલન કરવાનું રહેશે। વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે અને કયા લોકોને જામીન મળ્યા છે એમની વાત કરવામાં આવે તો આખી બાબતમાં રાજુ દેવાયત ભમર, વીરુ સપેદા, આતુ ભમર, ભાવેશ છેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની ઉર્ફે સતીશ વનાલિયા અને ઉત્તમ બાંભણિયા આ લોકોને જામીન મળી ગયા છે। આ આખી બાબતમાં હવે કોળી સમાજમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું આ કોળી સમાજની ન્યાય સભા થવાની હતી? જીતુ વાઘાણીના ગઢમાં ન્યાય સભા હતી, એટલે ન્યાય સભાની પહેલા ક્યાંક ને ક્યાંક એમણે જે જામીન અરજી મૂકી હતી એ રદ કરવામાં આવી હતી। આખી બાબતમાં 30 તારીખે એમણે પહેલા જામીન અરજી મૂકી હતી, ત્યારબાદ આ જામીન અરજીને લઈ અને
મુદ્દત પડી હતી. કોળી સમાજનું સંમેલન જેવું જ પૂરું થયું એટલા બીજા દિવસે આ લોકોને જામીન મળી ગયા છે. આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને કોળી સમાજ શું કરે છે, કારણ કે હવે કોળી સમાજમાં ચર્ચાઓ થઈ રહી છે કે આટલા જલ્દી કેવી રીતે જામીન મળી શકે છે, એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.